ધૂળેટીના પર્વે રાજકોટના નાનામવા રોડ પાસે આવેલા એટલાન્ટિક બિલ્ડિંગમાં લાગેલી આગ બાદ 3 નિર્દોષોના મૃત્યુ થયા હતા અને 1 મહિના ઉપર જેટલો સમય વીતવા છતાં આજ દિન સુધી રાજકોટ પોલીસ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી નથી। આ તકે વાત કરીએ તો આજરોજ રાજકોટ શહેર પોલીસ વિભાગના દક્ષિણ ઝોનના એસીપી બીજે ચૌધરી દ્વારા પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાને લઈ એફએસએલ દ્વારા પૃથ્થકરણ રિપોર્ટ આવવાનો હજી બાકી છે અને બિલ્ડિંગ બન્યા બાદ બિલ્ડર દ્વારા તમામ જવાબદારી ફ્લેટ ધારકોને સોંપી દેવામાં આવી હતી અને ફ્લેટ ધારકો દ્વારા એસોસિએશનનું રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું નથી, જેથી આમાં કોની જવાબદારી ફિક્સ થાય તે કોની ઉપર પગલાં લેવા તે હજુ સુધી નક્કી થયું નથી। ત્યારે મહત્વની બાબત એ છે કે ગઈ 25 મે 2024ના રોજ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ સરકારના આદેશ અનુસાર રાજકોટ પોલીસ દ્વારા તત્કાલ પોલીસ ફરિયાદ નોંધી ઘટનામાં જવાબદાર લોકોને પકડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા। ત્યારે હાલ જે આગની ઘટનાઓ રાજકોટમાં બની રહી છે ત્યારે કેમ પોલીસ મૂક પ્રેક્ષક બની ગોળ ગોળ જવાબ મીડિયા સમક્ષ આપી રહી છે। ત્યારે હાલ પોલીસને આ ઘટનામાં પોલીસ ફરિયાદ ન નોંધવા પર કોઈ રાજકીય દબાણ છે કે કેમ, કે પછી કોઈ વર્ગવાળા લોકો આ ઘટના પાછળ જવાબદાર છે જેથી પોલીસ ફરિયાદ નથી નોંધી રહી, જેવા અનેક સવાલો સામે આવી રહ્યા છે। એને મને પણ એફએસએલ માં ના કોઈ એવું પોલિટિકલ પ્રેશર કોઈ નહીં હોય। આમાં એફએસએલ નો રિપોર્ટ આવી જાય પછી એના ઉપર નિર્ણય ગુનો દાખલ કરો કેમ એ બાબત બિલ્ડર ના એમાં જવાબદારી તો હવે નક્કી થઈ જશે એમાં કઈ કોની જવાબદારી, કારણ કે એમાં બિલ્ડિંગમાં કોઈ એસોસિએશન કે કોઈ કમિટી કે એવું કોઈ નિમણૂક કરેલી જ નહીં ઓન પેપર ઉપર। ના બધાને તો ના બનાવે, એ હવે રિપોર્ટ પછી જ નક્કી થશે કે આમાં કોની બેદરકારી। બિલ્ડર ને તો અગાઉ બિલ્ડરોએ 2015માં એમને 14માં એમને સોંપી દીધેલું। બિલ્ડર નું મને નામ યાદ નહીં। હા એને બિલ્ડરે એમને એ તો રહેવાનું તો હાલ શું છે કે મન તો એફએસએલ રિપોર્ટ ઉપરથી જ નક્કી થવાનું છે, એમાં કશું છે એમાં મારું મન ના એમાં ચાલે। ના એવું કોઈ એવું એ છે ગુજરી ગયા, અમે દુઃખદ છે એમાં અમને પણ એ બાબતે ખૂબ જ દુઃખ લાગ્યું, પણ હવે જે બનાવ બન્યો છે એનો તો આપણે હાલ તપાસ ચાલી રહી છે અને એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જે પણ કાર્યવાહી ગુનો દાખલ કરો કેમ તે બાબતે ચોક્કસ થઈ જશે।